જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ પૂનમ મેડમ દ્વારા છેલ્લા 1.5 મહિનાથી પ્રદર્શન મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 385 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ ઉપરાંત અન્ય પણ અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રદર્શન મેદાનમાં સમાપન કરવામાં આવ્યું છે। અને સાથે જ આ સમારોહમાં ફિલ્મ અભિનેત્રી દિશા પટણી અને ગાયક જીગરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રદર્શન મેદાનને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો। સાથે જ સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા કટઆઉટ રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હજારોની જનમેદની ઉપસ્થિત રહી હતી। મોદી સાહેબનું આખું જે સાંસદ ખેલ મહોત્સવનું આખું જે વિચાર ને વિઝન હતું એને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રે સમગ્ર હાલારે એ વિઝનને ક્યાંક સાકાર કર્યું છે। જે ઉત્સાહથી યુવાનો, દીકરીઓ, મહિલાઓ આ બધાએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો એ જોઈને અને અત્યારે તમે જે આખું એટમોસ્ફિયર અહીંયા જે આખું વાતાવરણ છે એના માધ્યમથી પણ તમને ક્યાંક ખ્યાલ આવે છે કે કેટલા ઉત્સાહથી બે જિલ્લામાં દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, હાલારના તમામ નાગરિકોએ આ સમગ્ર આયોજનને કેટલી હદે વધાવ્યું છે। બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ આ આયોજનમાં ભાગ લીધો।